તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વેચાણ મુદ્દે બબાલ થઈ છે। વેપારી ખેડૂતો પાસેથી લૂંટ ચલાવતા હોવાનો આરોપ છે। એક વેપારીએ ખેડૂત પાસેથી 1380 રૂપિયાના ભાવનો કપાસ ખરીદ્યો અને બાદમાં કપાસમાં ભેજ હોવાથી 80 રૂપિયા કાપીને ભાવ આપવાનું કહેતા વેપારી અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ। વિડીયો વાયરલ થતાં એપીએમસીના ચેરમેને બેઠક કરી વેપારીઓ કમિશન એજન્ટ સાથે બેઠક કરી છે। એપીએમસી ચેરમેને વેપારીઓ કમિશન એજન્ટને સૂચના આપી છે। માલ હરાજી સમયે ચકાસી લેવાની પણ સૂચનાઓ આપવામાં આવી। પહેલો પાસ હાલો ભરી દો પણ એનો ભાવ જ નથી કર્યો। હવે આયા કાઢું આ દેખાડું તમને ક્વોલિટી વેરિએશન કહું છે થોડુંક વધારે પણ એટલો બધો ફેર નથી। પેક નહીં એવડો બધો આ છે આપણો ભરી જ લો કપા મારે દેવો જ નથી મારો કપા દેવાનો નથી ભાઈ કોઈ વાંધો નહીં તમને હા પેલા ખેડૂતો કે તું ભાવ ક્યાં ભલામાં કીધા ખરા 1300 રૂપિયા આગુ પાછું કરીને છે વ્યવસ્થિત કે ને ના નથી આપણે લેવું છે 80 રૂપિયાની થોડી હવા છે આમાં વાતો કરો હો તો નથી એમાં ભેગું જ નથી થયું